નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમદાવાદના ધંધુકા જનકપુરી ખાતે ભવ્ય સમૂહ લગ્ન યોજાયો। ધંધુકા જનકપુરી ખાતે 111 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સંતો, મહાનુભાવો અને રાજ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં દિવ્ય વાતાવરણમાં કાર્યક્રમ યોજાયો। અમદાવાદના ધંધુકા જનકપુરી ખાતે ભવ્ય સમૂહ લગ્ન યોજાયો। આસ્થા ફાઉન્ડેશન, શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ, ચાવડા પરિવાર તથા જાળિયા ગામના સહયોગથી 111 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આયોજન સમાજ સેવા, સંસ્કાર અને માનવતા ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે સમગ્ર ભારત પ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો। આ સમૂહ લગ્નનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી 1008 અનંત વિભૂષી જનકસિંહજી સાહેબના હસ્તક કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં માનનીય જગદીશ વિશ્વકર્માજી, પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત ભાજપ સરકાર મંત્રી શ્રી હાજર રહ્યા હતા। તેમની હાજરીથી ઉમંગ ઉલ્લાસની લાગણી પ્રસરી હતી। તેમનું સન્માન નોટબુક આપીને શ્રી ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું। આ સાથે ઉપેન્દ્રસિંહજી દ્વારા ઘોષણા કરવામાં આવી કે દરેક સ્કૂલમાં નોટબુકોનું વિતરણ કરવામાં આવશે, જેનાથી બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રેરણા મળે। આ સમૂહ લગ્નમાં અનેક નાના મોટા સંતોએ હાજરી આપી હતી। ભોળાદ સુરાપુરા ધામથી દાનભા બાપુએ હાજરી આપી હતી અને 111 દીકરીઓને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા। લગ્ન ઉત્સવ સાથે શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો અને મહેમાનોએ પણ રક્તદાન મોટા પ્રમાણમાં કર્યું હતું। રાત્રિ દરમિયાન ડાયરાનું પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજભા ગઢવીએ ભજનની રમઝટ બોલાવી હતી। ભક્તિભાવ અને આનંદના સ્વર ગુંજી ઉઠ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ખૂબ સરસ રીતે પાર પડ્યો હતો। સ્થાનિક પોલીસ, આરોગ્ય વિભાગ તથા ધંધુકાના નાગરિકોએ ખૂબ જ સહયોગ આપ્યો હતો। બધા જ પ્રસંગો, લગ્ન પ્રસંગ, રક્તદાન, સાંસ્કૃતિક કાર્યક્રમ સફળતાપૂર્વક અને શાંતિપૂર્વક રીતે ઉજવાયા। આજે જનકપુરી ભક્તિ, માનવતા અને શિક્ષણના સંદેશથી પ્રેરાઈ ઉઠ્યું। સંતો, મહંતો અને મંત્રીઓની ઉપસ્થિતિમાં 111 દીકરીઓનો સમૂહ લગ્ન મહોત્સવ ધંધુકાના ઇતિહાસમાં સ્મરણીય પ્રસંગ તરીકે નોંધાયો। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધંધુકા।